સુપર કોપ તરીકે ઓળખાતા ગુનેગારો માટે ફફડાટનો માહોલ પેદા કરતા નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એસપી કચેરીએ એસપી રવિ મોહન સૈની સાથે મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીને આગામી સમયમાં કડક કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સૂચનો પણ કર્યા. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં આઈપીએસઓની જે બદલી થઈ તેમાં એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજીના ડીઆઈજી બનાવવામાં આવ્યા છે. જ્યારથી તેઓ ડીઆઈજી બન્યા છે, એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. તેમના તાબામાં 5 જેટલા જિલ્લાઓ આવે છે ને આ જિલ્લાઓમાં સુરક્ષા, શાંતિ, સલામતી જળવાય, ગુનેગારોનો ખોફ ઓછો થાય, કાયદાનો સકંજો કસાય, ફરિયાદીઓ જે લોકો હોય, પીડિત લોકો, તેમનામાં પોલીસ પ્રત્યે વિશ્વાસ ઊભો થાય તે માટે અલગ અલગ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ રહ્યા છે, ત્યાંના અધિકારીઓને મળી રહ્યા છે ને કડક સૂચનો પણ કરી રહ્યા છે. ત્યારે હવે રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે જામનગરના એસપી રવિ મોહન સૈની સાથે મુલાકાત કરી. ત્યારબાદ જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે ચર્ચા કરી. એક બેઠક યોજાઈ. આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી. આમ કહેવાય, નિર્લિપ્ત રાય જ્યાં જ્યાં અધિકારી તરીકે પહોંચે છે ત્યાં બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, ગુંડાઓ હોય, તેઓ ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. તેમનો ડર, જે રીતે તેમણે પોતાની છબી બનાવી છે, તેના કારણે દૂર દૂર સુધી તેમનો ડર જોવા મળે છે. ત્યારે તેમણે પણ વિશ્વાસ અપાવ્યો છે કે આગામી દિવસોમાં જે 5 જિલ્લાઓ છે તેમાં જે ગુનાખોરી છે, જે ગુંડાગીરી છે, તેનો ખાત્મો બોલાવશે ને તેના જ ભાગરૂપે તો અલગ અલગ જિલ્લાઓમાં વિઝિટ કરી રહ્યા છે, એસપીઓને મળી રહ્યા છે, પોલીસ અધિકારીઓ જે પીઆઈ છે તેમને મળી રહ્યા છે ને તેઓ કડક સૂચનો કરી રહ્યા છે. ને આમાં જો અધિકારી પણ બેદરકારી દાખવશે તો ભૂતકાળમાં એવા દાખલા પણ સામે આવ્યા છે કે નિર્લિપ્ત રાયે તેમની સામે પણ કડક કાર્યવાહી કરી છે, તેમની સામે પણ આ લાલ આંખ કરી છે ને તેના જ ભાગરૂપે હવે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં જામનગરની શાંતિ અને સલામતી જાળવવા માટે અસામાજિક તત્વો, ગુંડા તત્વોને ડામવા માટે પોલીસ કઈ રીતના પગલાં ભરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.